નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે અમદાવાદ મહેસાણા હાઈવેને કેટલા લેનનો બનાવવાની તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે 8 લેનનો બનાવવામાં આવશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઉત્તર ગુજરાતના પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે. એમાં અમદાવાદમાં અડાલજ અને મહેસાણા વચ્ચે અતિ વ્યસ્ત હાઈવે છે એને 8 લેનમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેની જાહેરાત મંત્રી જીતુભાઈ વાઘાણી છે એમણે 28મી જાન્યુઆરીના રોજ કરી હતી. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ જોશો. કુલ ખર્ચ અને લંબાઈ તો 2630 કરોડ રૂપિયાનો કુલ ખર્ચો થવાનો છે. અડાલજથી લઈને મહેસાણાનું જે પાલાવાસણા છે, પાલાવાસણા સર્કલ ત્યાં સુધી 51.60 કિલોમીટરના માર્ગને આવરી લેશે. લેન વ્યવસ્થા હયાત 4 લેન રસ્તાને 8 લેનમાં અપગ્રેડ કરવાની સાથે રસ્તાની બંને બાજુ 7 મીટર પહોળા સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. ટ્રાફિકનો ઉકેલ. આ હાઈવે પર દૈનિક 1 લાખથી વધુ વાહનોની અવરજવર રહેશે, જેને ધ્યાનમાં રાખીને આ આયોજન કરાયું છે. આધુનિક સ્ટ્રક્ચર અને નિર્માણ. મુસાફરીને અવરોધ રહિત એટલે સિગ્નલ ફ્રી બનાવવા માટે નીચેના કામો છે હાથ ધરાશે. એલિવેટેડ કોરિડોર એટલે કલોલ શહેરની અંદર ટ્રાફિક ઘટાડવા 6.10 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર બનશે, જે 5 ફ્લાયઓવરને જોડશે. કેટલા? 5 ફ્લાયઓવર. ફ્લાયઓવર અને અંડરપાસ. માર્ગ પર કુલ 8 નવા ફ્લાયઓવર અને 8 અંડરપાસ શેરથા, છત્રાલ, નંદાસણ એવા બધા સ્થળોએ. રેલવે ઓવરબ્રિજ. તો કલોલ છે ને ત્યાં વર્તમાન બ્રિજની બાજુમાં નવો 4 માર્ગીય રેલવે બ્રિજ તૈયાર થશે, રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવશે. સમય મર્યાદા કેટલી છે? તો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે, એટલે લક્ષ્ય છે. બરાબર છે. તો ક્યાંથી ક્યાં સુધી ખાસ યાદ રાખજો. અમદાવાદમાં અડાલજ છે, અડાલજની વાવથી આપણે લઈને પાલાવાસણા. અડાલજની વાવ પરથી યાદ આવ્યું કે કોણે બંધાવી હતી, તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, આન્સર આવડતો હોય તો. દર વર્ષે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે આવશે, અહીંયા ડે લખવાનું રહી ગયું છે. ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ. તો ભારતમાં દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2026 એટલે આ વર્ષમાં 50મા નંબરનો સ્થાપના દિવસ છે, એની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસ સમુદ્રી સીમાઓની રક્ષા કરતા જવાનોના શૌર્ય અને સમર્પણને સમર્પિત છે. ઉદ્દેશ એવો છે, ભારતનું જે 11,000
98.81 કિલોમીટર લાંબી દરિયા સીમા છે એનું રક્ષણ કરવું, સમુદ્રી દાણચોરીને રોકવી અને માછીમારોને સુરક્ષા આપવી. સ્થાન તે સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે અને વિશ્વનું ચોથું સૌથી મોટું કોસ્ટગાર્ડ દળ છે. ઓકે, ઇન્ડિયન કોસ્ટગાર્ડની વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 1977 એની ફોર્મેશન કરવામાં આવ્યું અને એના માટેનો એક્ટ આવ્યો 1978. વયમ રક્ષામહ એનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન, એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગણેશ લક્ષ્મી નારાયણને ટાટા કમ્યુનિકેશનના MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ટાટા કમ્યુનિકેશન જૂનું નામ તમને ખબર છે શું હતું? કોઈને આવડતું હોય તો લખો. ટાટા કમ્યુનિકેશને ગણેશ લક્ષ્મી નારાયણને તેના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં ભારત અને સાર્ક ક્ષેત્રમાં સર્વિસનાવ માટે મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ છે. જરૂરી નિયમનકારી મંજૂરીઓ પ્રાપ્ત થયા પછી ગણેશ ચાર્જ સંભાળશે. વર્તમાન MD અને CEO AS લક્ષ્મીનારાયણ 13 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના છે, જે કંપની સાથે તેમનો કાર્યકાળ સમાપ્ત કરશે. ટાટા કમ્યુનિકેશન લિમિટેડની વાત કરીએ, 1956માં સ્થાપના, હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. તમારે જૂનું નામ એનું જણાવવાનું છે. આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. મધ્યપ્રદેશ સરકારે વર્ષ 2026ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો જવાબ આવશે કૃષિ વર્ષ. એમ તો યુનાઇટેડ નેશન્સ છે એને પણ 2026ના વર્ષને એક એવા પ્રકારના વર્ષ તરીકે કરી શકે ડિક્લેર કર્યું છે, જાહેર કર્યું છે. તમારે કહેવાનું છે. અને મહિલા ખેડૂતોનું વર્ષ પણ છે. યુનાઇટેડ નેશને મહિલા ખેડૂતોનું વર્ષ પણ કીધું છે. જોઈ લઈએ શું છે આપણે. તો મધ્યપ્રદેશ સરકારે 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાના છે. ખેતીની પદ્ધતિઓમાં આધુનિક સુધારા લાવવાના છે. મુખ્ય આકર્ષણો અને સુધારા જોઈશું તો બજેટમાં મોટો ઉછાળો. રાજ્યનું જે કૃષિ બજેટ છે ને એમાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે. અગાઉના 600 કરોડની સરખામણીએ બજેટ હવે 27,000 કરોડ સુધી પહોંચ્યું છે. કૃષિ ક્ષેત્ર પ્રત્યે સરકારની ગંભીરતા તે દર્શાવે છે. ડિજિટલ ક્રાંતિ, ઈ-મંડી એટલે ખેડૂતોને વચોટિયાથી મુક્ત કરવા માટે ઈ-મંડી પ્લેટફોર્મ મજબૂત કરવામાં આવ્યું છે. આનાથી ખેડૂતો શું કરશે? એમના ઉત્પાદનો સીધા બજારમાં સારા ભાવે વેચી શકશે. કામધેનુ યોજના. મધ્યપ્રદેશ સરકાર શું કરે છે કે ભારતની દૂધની રાજધાની બનવાના લક્ષ્ય સાથે આ યોજના અમલમાં મૂકી છે. પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટે દૂધના ખરીદ ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની જે ગૌશાળાઓ છે એના માટેની નાણાકીય સહાય છે એ પણ બમણી કરી દેવામાં આવી છે. સાથે જ ગ્રામીણ વિસ્તારો હોય ને એમાં રસ્તાઓનું જાળું બિછાવીને પરિવહન સુવિધા છે એ પણ સુધારા પર ભાર મૂકવામાં આવ્યો છે. મધ્યપ્રદેશની વાત કરીએ, કેપિટલ ભોપાલ છે. CM મોહન યાદવ છે અને ગવર્નર મંગુભાઈ પટેલ જેઓ આપણા ગુજરાતથી બિલોંગ કરે છે. જબલપુર છે ને ત્યાં મધ્યપ્રદેશનું શું છે? હાઈકોર્ટ આવેલી છે, યાદ રાખજો. તાજેતરમાં C.ને સ્કોચ એવોર્ડ 2025 કયા સોલ્યુશન માટે આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે સેલ બ્રોડકાસ્ટ સોલ્યુશન માટે. શાના માટે? સેલ બ્રોડકાસ્ટ સોલ્યુશન. તો નવી દિલ્હીમાં આયોજિત 104મી સ્કોચ સમિટ દરમિયાન ભારત સરકારના ટેલિકોમ રિસર્ચ સેન્ટર છે C. એણે તેના સ્વદેશી સેલ બ્રોડકાસ્ટ સોલ્યુશન છે એને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ 2025 આપવામાં આવ્યો છે. ખાસિયત જોઈ લઈએ આપણે C.નું સેલ બ્રોડકાસ્ટ સોલ્યુશન શું છે. તો મિત્રો, આપત્તિ વ્યવસ્થાપન. કુદરતી આફતો હોય, પૂર હોય, ભૂકંપ, વાવાઝોડું, એ સમયે લોકોના મોબાઈલ પર રિયલ ટાઈમ ચેતવણી મોકલે. આપદા પ્રબંધન પુરસ્કાર રિસન્ટલી તમને ખબર છે 23મી જાન્યુઆરીના ડિક્લેર થઈ ગયા. વ્યક્તિગત
કેટેગરીની અંદર કોણ લઈ ગયું છે તમારે જણાવવાનું છે. જો ઇન્ટરનેટ ના હોય ને તો પણ એ કામ કરે આ ટેકનોલોજી, બરાબર. CBS તો ઇન્ટરનેટ ના હોય અથવા તો નેટવર્ક જામ હોય તો પણ કામ કરે છે. બહુભાષી સપોર્ટ છે તે ભણવાની 21 વિવિધ ભાષાઓમાં ચેતવણી મોકલે છે. જીઓ ટેગિંગ માત્ર અસરગ્રસ્ત વિસ્તારો છે ને એમાં રહેલા લોકો સુધી જ સેકન્ડોની અંદર મેસેજ પહોંચાડી શકાય છે. પછી એકીકૃત પ્લેટફોર્મ છે IMD, ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, બરાબર છે, સેન્ટ્રલ વોટર કમિશન. આ બધી જે એજન્સીઓ છે ને એને એક મંચ પર લાવે છે. હવે આ સોલ્યુશન સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવ્યું છે અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપે છે. તે યુનાઇટેડ નેશન્સના અર્લી વોર્નિંગ ફોર ઓલ એનો જે લક્ષ્યાંક એના સાથે પણ પાછું સુસંગત છે. ઓકે, ભારત સરકારનો મોટો નિર્ણય, કોકિંગ કોલસો હવે ક્રિટિકલ મિનરલ. તો ભારત સરકારે જાન્યુઆરી 2026ની અંદર કોકિંગ કોલસો છે. કોકિંગ કોલસો કોને કહેવાય? મેટલજનિક કોલસો પણ કહેવાય. આપણે પરંપરાગત જેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એ કોલસો નહીં. આ જે કોલસો છે કોકિંગ કોલસો, એની જો વાત કરીએ તો એ કોલસાને શું કરવામાં આવે ખબર છે? કોલસો હોય ને એને જે હવારહિત જે ભઠ્ઠી હોય એમાં 1000 કરતાં વધારે સેલ્સિયસ તાપમાને ગરમ કરવામાં આવે એટલે એમાં ભેજ અને રસાયણ નીકળી જાય. પછી બાકી રહીને કોક અથવા તો કોકિંગ કોલસો કહેવાય. એનો ઉપયોગ શું થાય? તો સ્ટીલ ઉત્પાદન માટે બહુ મહત્વપૂર્ણ છે એનો ઉપયોગ. તો સ્ટીલ ઉત્પાદન માટે અનિવાર્ય ગણાતા કોલસાની જરૂરિયાતને પૂરી કરવા માટે ભારત હાલમાં 75% જેટલી આની આયાત પર નિર્ભર છે. એ ઘટાડીને દેશને આત્મનિર્ભર બનાવવા માટે આ પગલાંનો મુખ્ય હેતુ છે જ. આ નવો દરજ્જો મળવાથી કોલસાની ખાણો માટેની વહીવટી મંજૂરીઓ હવે વધુ ઝડપી બનશે. ખાનગી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં મોટું રોકાણ કરી શકશે. આના પરિણામે શું થશે? લોખંડ અને સ્ટીલ ઉદ્યોગને સતત પુરવઠો મળશે, વિદેશી હુંડિયામણની બચત થશે અને ખાણકામ ક્ષેત્રે રોજગારીની અનેક નવી તકો ઊભી થશે. તમને ખબર છે આપણા કોલસા મંત્રી કોણ છે? કોલ મિનિસ્ટર ભારતના? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા શોધાયેલ સૌથી દૂરની આકાશગંગાનું નામ શું છે? તો MOM Z14. તો નાસાનું જેમ્સ વેબ ટેલિસ્કોપ એકચ્યુઅલી નાસાનું એકલાનું નથી, ટોટલ 3 એજન્સીઓનું છે. કઈ તમને આવડે તો કમેન્ટમાં લખજો. તો અત્યાર સુધીની સૌથી દૂર આવેલી આકાશગંગા છે શોધી કાઢી છે, જેનું નામ MOM Z14 રાખવામાં આવ્યું છે. આ શોધ બ્રહ્માંડની ઉત્પત્તિ અને શરૂઆતના તબક્કાને સમજવા માટે ખૂબ જ કહી શકાય મહત્વની છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર MOM Z14 છે ને એ આકાશગંગા જે બિગ બેંગ હતો ને શરૂ થયો એના માત્ર 280 મિલિયન વર્ષ પછી અસ્તિત્વમાં આવી છે. આ સમયગાળો બ્રહ્માંડના કુલ આયુષ્યના માત્ર 2% જેટલો છે. મુખ્ય વિશેષતાને વૈજ્ઞાનિક તથ્યો જોઈ લઈએ. અંતર આ આકાશગંગા છે ને એનું પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા અંદાજે 13.5 અબજ વર્ષ લાગ્યા છે. વિચાર કરો, 13.5 અબજ વર્ષ. બ્રહ્માંડના વિસ્તરણને કારણે તેનું વર્તમાન ભૌતિક અંતર લગભગ 33.5 અબજ પ્રકાશ વર્ષ છે. ઓકે, રેડશિફ્ટ. આકાશગંગાને રેડશિફ્ટ સાથે 14.44નો સ્કોર નોંધાયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધારે છે. રાસાયણિક સમૃદ્ધિ. આટલી શરૂઆતના તબક્કાની હોવા છતાં આકાશગંગામાં નાઇટ્રોજનનું પ્રમાણ અપેક્ષા કરતાં વધારે છે. તમને ખબર છે કે આપણા પૃથ્વીના વાતાવરણમાં 78% નાઇટ્રોજન હોય છે, 21% ઓક્સિજન હોય છે. હવે આ શું દર્શાવે છે ખબર છે કે બ્રહ્માંડમાં તારાઓનું નિર્માણ અને રાસાયણિક પ્રક્રિયા ધારણા કરતાં વધુ વહેલી શરૂ થઈ ગઈ હતી. રીઆયોનાઇઝેશન. MOM Z14
એના અભ્યાસથી વૈજ્ઞાનિકોને સમજવામાં મદદ મળશે કે કેવી રીતે શરૂઆતના તારાઓને બ્રહ્માંડમાં રહેલા નાઇટ્રોજનના ગાઢ ધુમ્મસ છે એને દૂર કરીને પારદર્શક બનાવ્યું હતું. વિજેન્દર સિંહ છે, એમણે એશિયન બોક્સિંગ કાઉન્સિલમાં નિમણૂક કરવામાં આવી. તો ભારતના બોક્સિંગના દિગ્ગજ ખેલાડી છે વિજેન્દર સિંહ. એશિયન બોક્સિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂક થઈ છે. હવે વિજેન્દર સિંઘે 2008ની જે બેઇજિંગ ઓલિમ્પિક હતી ને એમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનો ઇતિહાસ રચ્યો હતો. બોક્સિંગની વાત ચાલે છે, બાકી હોકીમાં આપણે ગોલ્ડ લાયેલા છીએ. વિવિધ એક્સપિરિયન્સ જોઈએ એમણે. એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, પછી વર્લ્ડ ચેમ્પિયનશિપ, એ બધામાં ભારતનું નેતૃત્વ કર્યું છે. કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ ઓકે, તો કોમનવેલ્થ ગેમ્સ છે આપણા ભારતની અંદર, ગુજરાતની અંદર, અમદાવાદની અંદર યોજાવાની છે. ક્યારે, કયા વર્ષમાં, તમે કહો. આ કાઉન્સિલ સમગ્ર એશિયામાં બોક્સિંગ માટેની નીતિઓની વાત કરે, તકનીકો, માપદંડો અને લાંબા ગાળાના આયોજનની દેખરેખ કરે છે. વિજેન્દર સિંહની હાજરીથી એથ્લેટ્સ કેન્દ્રિત નિર્ણયો લેવામાં મજબૂતી મળશે. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, હીરાકુંડ બહુતેક યોજના બંધ કયા રાજ્યમાં આવેલો છે? તો ઓડિશા. કાઝીરંગા અભયારણ્ય આસામ. એક સિંહવાળો ગેંડો જોવા મળે ત્યાં. ભારતને કયા રાજ્યનો ઘઉંની કોઠાર કહે છે? પંજાબ. અત્યારે પ્રથમ નંબર પર આપણે કહી શકીએ કે ઘઉંનું ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ભારતની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લી છે. રિસન્ટલી સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો પોતાના ઓર્ડર પર. સુઓ મોટો લાવ્યા હતા. આગામી પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ 1869થી આવકવેરાનો અમલ શરૂ કર્યો હતો. આવકનો દર કેટલો હતો? 1% હતો. કયા તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધ દરમિયાન ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે સંધિ થઈ હતી? તો શું આવશે? શ્રીરંગપટ્ટનમની સંધિ. ગુપ્ત વંશનું રાજકીય ચિહ્ન ગરુડ. કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન કહેવાય છે? બિંબિસાર. ભારતના પ્રથમ ગવર્નર જનરલ શું આવશે? વિલિયમ બેન્ટિક. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં કયા રાજ્યે ગુટખા અને નિકોટિન પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો? ઓડિશાએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ નવી આધાર એપમાં સુરક્ષા માટે કયું નવું વેરિફિકેશન ફીચર ઉમેરવામાં આવ્યું છે? તો ફેસ વેરિફિકેશન. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? અડાલજની વાવ કોણે બંધાવી હતી? રાણી રૂડાબાઈ, પતિ વીરસિંહની યાદમાં. ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે, એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? પરમેશ શિવમણી. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? TCLને પહેલા વિદેશ સંચાર નિગમ લિમિટેડ કહેતા, ટાટા કમ્યુનિકેશન લિમિટેડને. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? 2026ના વર્ષને આંતરરાષ્ટ્રીય ગોચર અને પશુપાલકનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? આપદા પ્રબંધ પુરસ્કાર મહિલાઓમાં લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક. અને સંસ્થાની વાત કરીએ તો સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. સંસ્થા હોય તો 51 લાખ આપે, વ્યક્તિ હોય તો 5 લાખ આપે. અરે 5 લાખ નહીં, 50,000. બરાબર છે. 1 મિનિટ, 5 લાખ જ આવશે ને? એક વર્ષ. ચલો એ થોડું જોઈ લેવું પડશે, મગજમાં થોડુંક કન્ફ્યુઝન થયું છે. તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટમાં લખજો. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, આપણા કોલસા મંત્રી કોણ છે? જી કિશન રેડ્ડી. જી કિશન રેડ્ડી.
7મા નંબરનો પ્રશ્ન શું હતો? જેમ્સ વેબ ટેલિસ્કોપ કોણે કોણે બનાવેલું છે? નાસા આવે, યુરોપિયન સ્પેસ એજન્સી, કેનેડિયન સ્પેસ એજન્સી. ત્યારબાદનો 8મા નંબરનો પ્રશ્ન, કોમનવેલ્થ ગેમ્સ 2030 ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં રમાશે. આ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા પ્રશ્નો જોઈ લે, જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, રાષ્ટ્રપતિ ભવનમાં ઉદ્ઘાટન કરાયેલ ગ્રંથ કુટીરમાં કેટલી ભારતીય શાસ્ત્રીય ભાષાઓના પુસ્તકો છે? ગુજરાતમાં સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન ક્યારે યોજાશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.